આજે આપણે જીરા પૂરી બનાવવાના છે. તેના માટે મેં 500 ગ્રામ જેટલો મેદો લીધો છે. તેને સારી રીતના ચારી નાખશું. મેદો સારી રીતના ચરાઈ ગયું છે એટલે તેમાં હું મારી જીરા પૂરી બનાવવાની છે એટલે તેમાં મેં 1 ચમચી જેટલું જીરું નાખીશું અને અડધી ચમચી જેટલી અજમો ઉમેરીશું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. તેને સારી રીતના મિક્સ કરીશું. હવે તેમાં તેલ પાડી અને તેને સારી રીતના મોઈ લઈશું. આમાં મોયણ થોડુંક વધારે પાડવાનું એટલે પૂરી સારી રીતે ક્રન્ચી બને અને આ મેદાની પૂરી થોડી પતલી બનાવવાની. જુઓ દોસ્તો, આ રીતના મોયણ પાડવાનું એટલે પૂરી આપણી સરસ બને. તેને થોડું થોડું પાણી ઉમેરી અને સારી રીતના લોટને બાંધી લઈશું. બહુ કડક પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં. હવે લોટ સારી રીતના બંધાઈ ગયો છે. તેમ થોડું તેલ કરી અને સારી રીતના મિક્સ કરી દઈશું. હવે આ રીતના લોટ બાંધવાનું અને તેને 2 થી 3 મિનિટ માટે મૂકી દેવાનું. હવે 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. હવે લોટ સારી રીતના નરમ થઈ ગયો છે. હવે તેને આ રીતના થોડા આ રીતના કરી અને થોડા કટ કરી અને પૂરી વણી લઈશું. આ રીતના કટ કરી લેવાના અને પૂરી પતલી બનાવવાની. આ રીતના નાની નાની પૂરીના લોયા બનાવી દેવાના. હવે પૂરી કરવા માટે તેલ મૂક્યું છે કઢાઈમાં અને તેલ ગરમ થઈ જાય. આ રીતના અંદર 2 તતન પૂરી ઉમેરી અને તેને સારી રીતના તળી લેવાની. આ રીતના બધી જ પૂરી તળી લેવાની. ચાલો દોસ્તો, પૂરી ક્રન્ચી બનીને તૈયાર છે. આમ કરતાની સાથે જ ભૂકો થઈ જાય તેવી કડક અને સરસ મજાની પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે. જો મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને વિડીયોને સબસ્ક્રાઈબ કરજો.